આમ જોઈએ તો આ છે ધારી શહેરનું હિમખીમડીપરા. એક સમયની હિમખીમડી ગ્રામ પંચાયત કે જે ધારી ગ્રામ પંચાયત, હિમખીમડી ગ્રામ પંચાયત અને આસપાસના પરા વિસ્તારને ભેગા કરીને ધારી નગરપાલિકા જાહેર કરવામાં આવી. અત્યારે આમ જોઈએ તો આ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ અભિયાન, જેમના માટે જેટકો મશીન આવેલું છે. આ મશીન અવારનવાર આમ જોઈએ તો જરૂર પડી રહેલી છે, કારણ કે આજથી 5 વર્ષ પહેલાં જે વિમલ કન્સ્ટ્રક્શન કરીને જે એજન્સી હતી, આ એજન્સીએ તાગડધીન ના કરી ભ્રષ્ટાચાર આચરીને ભૂગર્ભ ગટર કરી નાખી. ભૂગર્ભ ગટરને આમ જોઈએ તો ઠેક ઠેકાણે અત્યારે આ પોઝિશન છે ધારી શહેરની. અત્યારની નગરપાલિકા કદાચ ઊંધા માથે થાય તો પણ આ ગટરનું જે સાફ સફાઈનું છે અને ગટરો ઉભરાય છે એ મળાગાંઠ ઉકેલાતી નથી. આ તોતિંગ મશીન લાવવું પડ્યું ધારી નગરપાલિકાને, કારણ કે વિમલ કન્સ્ટ્રક્શને એવી રીતે કામગીરી કરી, લોકોને અવળી મોટી અગવડતા આપી, લોકોને અને અવળો મોટો ભ્રષ્ટાચાર આચર્યો કે ઠેક ઠેકાણે ઉભરાતી ગટરો ધારી શહેરની અંદર રોજિંદાની સામાન્ય ઘટના બની ગયેલી છે. અત્યારની જે ધારી નગરપાલિકા છે એ સરસ કામગીરી કરી રહેલી છે, કારણ કે ભૂતકાળની ભૂલો અને ભૂતકાળની ભૂલોને સુધારવા બેસીએ તો એના માટે ખૂબ ખૂબ મહેનત કરવી પડે. એવી જ મહેનત અત્યારે ધારી નગરપાલિકા કરે છે, પરંતુ આ વિમલ કન્સ્ટ્રક્શન કે જે તે સમયે આપણે સમાચારમાં વાંચા પણ આપી રહેલા હતા, લોક માંગણીઓ પ્રમાણે આપણે સમાચારો આપી રહેલા હતા કે વિમલ કન્સ્ટ્રક્શન જે કામગીરી કરી રહેલ છે એ કામગીરી સામે અનેકવિધ ફરિયાદો જોવા મળેલી હતી. આમ જોઈએ તો જે તે સમયના રાજકીય આગેવાનો સાથે જ ગ્રામ પંચાયતના સદસ્યો પણ એ અંગેની ફરિયાદો કરી રહેલા હતા, પરંતુ એમ છતાં આ વિમલ કન્સ્ટ્રક્શનની કામગીરીને એક સર્ટિફિકેટ ઓકે ડન કરી દેવામાં આવ્યું. એ કઈ રીતે કરી દેવામાં આવ્યું તો સિસ્ટમ પ્રમાણે થઈ ગયેલું છે. પરંતુ આજે ધારી નગરપાલિકા વિસ્તારના શહેરીજનો આ ભૂગર્ભ ગટરના કારણે ભારે હાડમારી ભોગવી રહેલા છે. માથાના દુખાવા રૂપ આ પ્રશ્ન તમે જોઈ શકો છો કે હિમખીમડીપરાની અંદર ઘણી એવી ગટરો છે કે જેના કનેક્શન પણ આ મુખ્ય ગટરને આપવામાં આવેલા ન હતા, જેના કારણે અત્યારે સ્થાનિક રહીશો હેરાન અને પરેશાન છે. પરંતુ અત્યારે એવું પણ ચાલી રહેલું છે કે ધારી નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર જે મંજૂર કરવામાં આવેલી છે, અને ભૂગર્ભ ગટર આગામી દિવસોમાં ધારી સમગ્ર શહેરની અંદર ભૂગર્ભ ગટર યોજના છે એનું કામગીરી આપવાના છે, એની ટેન્ડર પ્રક્રિયા પણ બહાર પડવાની છે. ત્યારે એવું પણ આપણને સંભળાઈ રહેલું છે કે 5 વર્ષ પહેલા કરોડોના ખર્ચે જે એજન્સીએ આ ગટર બનાવેલી છે ભૂગર્ભ ગટર વિમલ કન્સ્ટ્રક્શન, એની ફરીથી કદાચ કામ આપવાનું છે. ત્યારે એક વખત જે એજન્સીએ અત્યારે ધારી શહેરને બાનમાં લીધું છે, એ જ એજન્સીને ફરીથી આપણે ન આપવું પડે કામ, એ માટે લોકો માંગણી કરી રહેલા છે કે આવી એજન્સી કે જેણે કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર તો બનાવી, પરંતુ સાથોસાથ ધારી શહેરના શહેરીજનોને બાનમાં પણ લીધા, અનેકવિધ અસુવિધાઓ આપી, અને અત્યારે કદાચ ધારી નગરપાલિકા ઘણો ખર્ચ કરીને જે શહેરીજનોને ચોમાસાના દિવસો ચાલી રહેલા છે, ગટરો છલકાઈ રહેલી છે, ત્યારે શહેરીજનો માટે જે કામગીરી કરી રહેલી છે, પરંતુ એમ છતાં આ મડાગાંઠનો ઉકેલ આવતો નથી. આગામી સમયમાં જ્યારે કરોડોના ખર્ચે ફરીથી ભૂગર્ભ ગટર થઈ રહેલી છે, ત્યારે લોકોની માંગણી મુજબ, લોકોના કહેવા પ્રમાણે ફરીથી આ વિમલ કન્સ્ટ્રક્શનને કામ આપવામાં ન આવે તેવી ફરિયાદો, તેવી વાતો લોકો કરી રહેલા છે. અત્યારે આ ટોતિંગ જેટકો મશીન જે ધારી નગરપાલિકાને મળેલું છે ભાવનગર ખાતેથી, અને ધારી શહેરની
તમામ ગટરો જે ભૂગર્ભ ગટરો છે એને સફાઈ કરવા માટે આ મશીન પણ આવેલું છે અને આ સ્ટાફ પણ આવેલો છે, પરંતુ એમ છતાં ક્યાંય પણ ભેગું થતું નથી. અને આગામી દિવસોમાં ધારી શહેરને સ્વચ્છ રાખવા માટે, રળિયામણું બનાવવા માટે જ્યારે ફરીથી ભૂગર્ભ ગટરનું ટેન્ડર બહાર પડવાનું છે, આ ટેન્ડર પ્રક્રિયામાં ફરીથી એક જ એજન્સી કે જેણે ભ્રષ્ટાચાર આચરેલો છે, જેનો ભ્રષ્ટાચાર ગોતવો પડે એમ નથી, પરંતુ સામે જ નમૂનો છે કે આજથી 5-7 વર્ષ પહેલાં જે બનેલી છે ભૂગર્ભ ગટર, એને કઈ રીતે સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને કઈ રીતે એને મંજૂર કરવામાં આવેલા, એ પણ એક વેધક સવાલ લોકોમાં થઈ રહેલો છે. ત્યારે ફરીથી આ એજન્સીને કામ ન આપવામાં આવે તેવી લોકો માંગણી કરી રહેલા છે. અને નગરપાલિકા અત્યારે ધારી શહેરના તમામ વિસ્તારોમાં આ જેટકો મશીન દ્વારા જે કામગીરી કરી રહેલી છે અને એને લોકોની સુખાકારી માટે, સ્વચ્છતા માટે જે અભિયાન ચલાવી રહેલી છે, ત્યારે તેમને પણ આપણે વિશેષ અભિનંદન પાઠવીએ. અને વિમલ કન્સ્ટ્રક્શન કે જે એજન્સીને ફરીથી કામ ન આપે તેવી પણ રજૂઆતો આપણે આ વિડીયો થકી કરી રહેલા છે.